દિવાળીના અવસરે બહુચરાજી ધામમાં મા બહુચરાને સુવર્ણ થાળમાં અર્પણ થયો રાજભોગ। પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં દિવાળી અને નવા વર્ષના અવસરે મા બહુચરાજને સુવર્ણ થાળમાં રાજભોગ લગાવવામાં આવે છે અને છેલ્લા 450 વર્ષથી આ પરંપરા અકબંધ છે। આજે આસો વદ અમાસે માને સોનાના થાળમાં ભોગ અર્પણ થયો, જેના દર્શનનો શ્રદ્ધાળુઓએ લાભ લીધો। ગાયકવાડ સરકારના સમયમાં આ કિંમતી ભોજન થાળ મા બહુચરને અર્પણ થયો હતો, જેમના નાના મોટા મળીને કુલ 9 પાત્રનો સમાવેશ થાય છે। તેનું વજન લગભગ 3.5 કિલો જેટલું છે અને દર વર્ષે દિવાળીએ અને નૂતન વર્ષે આ પરંપરા અકબંધપણે નિભાવાય છે। તો આ અવસરે મા બહુચરને સુવર્ણના અદ્ભુત શણગાર સજાવાયા હતા। સોનાના થાળની અંદર એના ટોટલ 9 વાસણો થાય છે, જેનું લગભગ કુલ વજન અત્યારે જોવા જઈએ તો ઓલમોસ્ટ 3.5 કિલો જેવું થતું હોય છે। અને સોનાના થાળની અંદર માને જમાડવાની પાછળ એનો હેતુ એવું છે કે આજના દિવસે માનો જે વૈભવ છે, માનો જે શ્રી છે, એ માનો વૈભવ આજે આપણે બધા જોઈ શકીએ અને એ માના વૈભવના દર્શન કરાવવા માટે થઈ અને ખાસ આજના દિવસે જે છે એ સોનાના થાળની અંદર મા ભગવતીને ભોજન પીરસવામાં આવે છે।